વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એડી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર અને સમૂહોની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે એટલે કે આવર્ત કોષ્ટકની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન રચના છે સમૂહ અને આવર્તની અંદર એની બધી ચર્ચાઓ કરી ગયા. હવે એક બીજી પેટર્નની આપણે વાત કરવાના છીએ, વિભાગો. તો આપણું આવર્ત કોષ્ટક જે છે એ તમને ખ્યાલ છે કે આપણે ઇલેક્ટ્રોન રચનાના આધારે બનાવેલું છે. આધુનિક આવર્ત કોષ્ટક છે મેં તમને ત્યારે પણ વાત કરી હતી. પરમાણુ ભારના આધારે પણ ના કહી શકાય, પરમાણુ ક્રમાંકના આધારે પણ ના કહી શકાય. તો એની અંદર ખાસ મહત્વની ભૂમિકા કોણ ભજવે છે તો કે ઇલેક્ટ્રોન રચના. કઈ ઇલેક્ટ્રોન રચના? સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના. તો એના આધારે આપણે વધારે અનુકૂળતાપૂર્વક ગોઠવણી કરેલી છે, કારણ કે તત્વોના જે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો છે એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે. આ બધી વાતો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો અલ્ટિમેટલી એ રીતે જો આપણે ગોઠવણી કરીએ તો આવર્ત કોષ્ટકને એક બીજી રીતે એટલે કે બીજી દ્રષ્ટિએથી પણ આપણે જોઈ શકીએ, એટલે એક બીજી રીતે પણ એનું વર્ગીકરણ કરી શકીએ. એ છે વિભાગોની અંદર આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ. ક્લિયર? એના માટેનો જે ક્વેશ્ચન છે એ જો આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ SPDF વિભાગના આધારે કરો. તો હવે આ વિભાગો ક્યાંથી આવ્યા? બરાબર. તો અલ્ટિમેટલી વિભાગો ક્યાંથી આવે છે તો કે દરેક તત્વ જે છે એની પોઝિશન એ કોના ઉપર આધારિત હશે? તેની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના ઉપર. ક્લિયર? તો એની આજુબાજુના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના પણ ઓલમોસ્ટ એના જેવી જ હશે, એનાથી બહુ વધારે ડિફરન્ટ હશે નહીં. કારણ તો કે કક્ષકોની ભરાવાનો જે ક્રમ છે એ નિશ્ચિત છે, એના કારણે એની આજુબાજુના તત્વો પણ કેવા હશે? નિશ્ચિત. તો આપણે એના આધારે એની ગોઠવણી કરી. કેવી રીતે? તો કે તત્વોની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાય એના આધારે એ વિભાગને આપણે નામ આપીએ છીએ. દાખલા તરીકે કોઈ તત્વ છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન લાસ્ટ ઇલેક્ટ્રોન S કક્ષકમાં ગોઠવાય તેને S વિભાગ કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન જે છે P કક્ષકમાં ગોઠવાય એને P વિભાગ કહેવાય. D કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાતો હોય છેલ્લો તો D વિભાગ કહેવાય. અને એવી રીતે જો F કક્ષકમાં ગોઠવાતો હોય તેને F વિભાગ કહેવામાં આવે. ક્લિયર? તો આ રીતે આપણે વિભાગોની અંદર પણ એની ચર્ચા કરી શકીએ અને ગુણધર્મોને વર્ગીકૃત કરી શકીએ. તો એ વર્ગીકરણ આપણને આપેલું છે. ખાસ અગત્યનું છે, ક્વેશ્ચન તરીકે પણ ખાસ અગત્યનું છે, પૂછાય છે ઘણીવાર આ ક્વેશ્ચન. તો બરાબર તૈયાર કરવાનો છે. પણ લેન્ધી ક્વેશ્ચન છે, બરાબર, એટલે એને શોર્ટ કરતા પણ આવડવો જોઈએ, કારણ કે આખો ક્વેશ્ચન પણ પૂછાય. મોટા ભાગે હું લેન્ધી ક્વેશ્ચન હોય તો તમને કહી દઉં છું કે આખો ક્વેશ્ચન નહીં પૂછાય. આની અંદરથી શું પૂછાય? દાખલા તરીકે ક્વોન્ટમમાં શું હતું? તમને ખ્યાલ છે કે આખો ક્વેશ્ચન ના પૂછે, એની અંદર કોઈ કટકા પૂછે. કટકાનો મતલબ શું થાય? પાર્ટીશન. કાં તો મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં પૂછી શકાય, બરાબર. એવી રીતે બે ક્વોન્ટમમાં એક સાથે આવે, ચારે ચાર એક સાથે ના આવે, પણ આ વસ્તુ ચારે ચાર એક સાથે આવી શકે છે 4 માર્કની અંદર. તો બરાબર તૈયારી કરવાની છે. કેટલી વસ્તુ બિનજરૂરી છે એને તમે સ્કીપ કરી શકો, બરાબર. એટલે ગુણધર્મો તમે સ્કીપ કરી શકો, આવશે ત્યારે હું તમને કહીશ. ક્લિયર? તો ફરીથી કહી દઉં, આવર્ત કોષ્ટક જે છે એનું વર્ગીકરણ આપણે SPDF વિભાગોના આધારે કરી શકીએ છીએ અને એની અંદર રહેલા તત્વોને પણ આપણે તે વિભાગના તત્વો કહીએ છીએ, બરાબર. હવે આ જે વિભાગનું વર્ગીકરણ છે ને એની અંદર બે તત્વો જે છે એ પાર્ટિસિપેટ કરતા નથી, બરાબર. એટલે કે અપવાદ છે. એની ઇલેક્ટ્રોન રચના સાથે વિભાગ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. તો આવા બે તત્વો કયા છે તો કે એક છે હાઇડ્રોજન અને બીજો છે હિલિયમ, બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક તમને યાદ જ હોવો જોઈએ 2, બરાબર. તો આની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો એ કેવી આવે છે? 1s1. આની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો શું આવશે? એકદમ પ્રાથમિક કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 1s2, બરાબર. તો હવે અપવાદ કેમ છે? પહેલી વાત કે હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચનાના આધારે ક્યાં આવે? પહેલા સમૂહની અંદર. શરૂઆત જ ત્યાંથી થાય, બરાબર. તો પહેલા સમૂહની અંદર એને મૂકવો જોઈએ પણ ત્યાં મૂકવામાં આવતો નથી. કારણ ગુણધર્મ, બરાબર. અપવાદરૂપ હોવાનું કારણ શું હોય છે? એના ગુણધર્મ. હાઇડ્રોજનના જે ગુણધર્મો છે, બરાબર, એ સમૂહ 1 એટલે કે આલ્કલી ધાતુ સમૂહ સાથે મેચ થતા નથી. કેમ નથી મેચ થતા? તો મિત્રો આનો છે ને આખો ક્વેશ્ચન હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, આવો એક ક્વેશ્ચન આખો આપણી પાસે આવશે હાઇડ્રોજન નામના પાઠની અંદર. આખું ચેપ્ટર જ છે હાઇડ્રોજન ઉપર, બરાબર. તો હાઇડ્રોજન નામના પાઠની અંદર આખો ક્વેશ્ચન જ છે કે ભાઈ હાઇડ્રોજનનું સ્થાન કેમ અલગ છે. કેટલીક વાતો હું તમને કહી દઉં કે આની નીચે એમ ગણો તો કોણ આવવું જોઈએ ખબર? લિથિયમ, સોડિયમ, બરાબર, LiNa, RbCsFr, બરાબર. આ બધા આવવા જોઈએ. આ ધાતુ તત્વો છે, આવવા જોઈએ. તો એના ગુણધર્મો છે એની સાથે મેચ નથી થતા. દાખલા તરીકે જો આમાંથી કોઈ છે ને દ્વિઆણવિક અણુ બનાવતું નથી, Li2 નહીં હોય, Na2 નહીં હોય, H2 છે,
બરાબર. આના ગુણધર્મો કોની જેવા છે ખબર? હેલોજન તત્વો જેવા, સમૂહ 17 જેવા. બરાબર. પણ એના ગુણધર્મો પૂરેપૂરા સમૂહ 17 જેવા પણ નથી, પૂરેપૂરા સોડિયમ એટલે કે આ ધાતુ સમૂહ જેવા પણ નથી. એટલે આના ગુણધર્મો અધાતુ જેવા પણ છે, ધાતુ જેવા પણ છે. એટલે હવે એને વચ્ચે મૂકવામાં આવે છે, સેપરેટ. કોઈ પણ ગ્રુપમાં એનો સમાવેશ થતો નથી. બરાબર. તો મેં તમને એક કારણ કીધું, આ H2 છે, આમાંથી કોઈ Li2 Ni2 K2 એવું નહીં હોય. તમે જોયું હશે કે સમૂહ 17 ની અંદર તમને ખ્યાલ છે કોણ કોણ છે? FCl Bri. બરાબર. તો તમે આના સંયોજન ખબર જ છે કે F2 હોય, Cl2 હોય, Br2 હોય, I2 હોય, તો H2 પણ છે. એના જેવા ગુણધર્મો. ખરેખર તો આ ક્યાં હોવું જોઈએ? પેલા શું? એટલે આમાં ઘણા બધા ગુણધર્મો છે. બીજું કહી દો તમને, જો આ વાયુ છે, H2 વાયુ છે. બરાબર. આ બધા વાયુ છે કે નહીં? ખ્યાલ છે તમને? ફ્લોરિન વાયુ, ક્લોરિન વાયુ, બ્રોમિન વાયુ, આયોડિન ઘન પદાર્થ છે. બરાબર. મોટા ભાગના વાયુ તો છે જ. આમાંથી બધા ઘન છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, બધા જ ઘન પદાર્થો છે, કારણ કે ધાતુ તત્વો છે. આ ભાઈ વાયુ છે. બરાબર. તો ગુણધર્મો જે છે એની સાથે એકદમ મેચ થતા નથી. આ બધા આયોનિક સંયોજનો બનાવે, આયનિક સંયોજન. બરાબર. અને આ ભાઈ જે છે એ સહસંયોજક સંયોજન બનાવે. દાખલા તરીકે HCl સહસંયોજક છે, HF સહસંયોજક છે. બરાબર. એટલે એક પ્રોબ્લેમ છે એની સાથે. એટલે એને એક સેપરેટ આખા વિભાગની અંદર તમે આવર્ત કોષ્ટક જોજો, ખબર પડશે, ઉપર વચ્ચે દર્શાવેલું છે. ઓકે, આની ખ્યાલ આવી ગયો. હિલિયમ ને શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ? તો હિલિયમ જે છે એ 1s2 એટલે આ પેલા સમૂહમાં આવે તો આ બીજા સમૂહમાં આવે. કારણ કે તમને ખ્યાલ છે જેમ જેમ આમ જતા જઈએ એમ અલ્ટિમેટલી એની અંદર ઇલેક્ટ્રોન ભરાતા જાય. પહેલો ઇલેક્ટ્રોન આમાં, બીજો ઇલેક્ટ્રોન આમાં, એટલે આ બીજો સમૂહ આવશે કે નહીં? આલ્કલી અર્થ ધાતુમાં એને આવવું છે. બરાબર. હવે એને શું પ્રોબ્લેમ થયો? એના ગુણધર્મ. હિલિયમ જે છે ને નિષ્ક્રિય વાયુ છે, જરા પણ એની સક્રિયતા હોતી નથી, સાવ નિષ્ક્રિય, કોઈની સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ નથી. હવે આની નીચેના તત્વો તમે જુઓ. બરાબર. તો કોણ આવશે? He પછી આવે B, Mg, Ca, Sr. બરાબર. Ba. આ બધા સક્રિય ધાતુ તત્વો છે, સક્રિય ધાતુ તત્વો છે. ઓક્સિજન સાથે ફટાફટ પ્રક્રિયા કરે. Mg ની સ્ટ્રીપ જે છે તમે જો સળગાવો ને તો પેલી જે ફૂલઝર હોય છે, ફૂલઝડી. બરાબર. જે આમ કરતા હોય આપણે દિવાળીની અંદર, તો એવા ટાઈપની એ સળગે, એકદમ તીખારા સાથે અને એકદમ પ્રજ્વલિત જ્યોત સાથે સળગે. તો આ વસ્તુ જે છે આને તો સક્રિયતા જ નથી કોઈ જાતની, અને ગમે તેની સાથે મૂકશો એ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. પ્લસ વાયુ છે, આની નીચે બધા ધાતુ તત્વો, બધા ઘન પદાર્થો છે. બરાબર. તો અલ્ટિમેટલી એને તનક તારા તમે જેને કહો છો તે. બરાબર. તો Mg ધાતુ જે છે ને તનક તારા જેવી બળે. આ જે છે બરાબર એ તો પ્રક્રિયા જ કરશે નહીં. એટલે આના ગુણધર્મો નિષ્ક્રિય છે. એટલે એને 18મા સમૂહમાં મૂકવામાં આવ્યું છે, નિષ્ક્રિય વાયુઓની સાથે. આને તો કોઈ સમૂહમાં મૂકવામાં નથી. બરાબર. આને તો કોઈની સાથે નહીં, એક સેપરેટ એની અલગ જગ્યા આપી દીધેલી છે. આને 18મા સમૂહ સાથે મૂકવામાં આવે છે. એટલે આપણી પાસે બે અપવાદ છે. આની સિવાયના બધા તત્વોને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ 4 વિભાગોની અંદર. બરાબર. આટલો વાત થઈ ગઈ આપણી. હવે આગળ જઈએ. હવે એક પછી એક વિભાગો આપણે લેતા જઈશું. બરાબર. તો સૌપ્રથમ શરૂઆત કરીએ S વિભાગથી. તો આપણી પેટર્ન મેં તમને કીધું છે, આપણે લખવાની પેટર્ન એક સરખી જ હોય છે, જેથી કરીને યાદ રાખવામાં પ્રોબ્લેમ થાય નહીં. તો એક પેટર્ન યાદ રાખશો તો બીજી પેટર્ન ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. તો જો S વિભાગના તત્વો, પહેલો પોઈન્ટ શું આવશે? એની ડેફિનેશન. ડેફિનેશન મેં હમણાં કીધી તે. S વિભાગ માટે આપણે શું કહીશું? જે તત્વનો અંતિમ ઇલેક્ટ્રોન S કક્ષકમાં ગોઠવાતો હોય તેને શું કહેવાય? S વિભાગના તત્વો. બરાબર. S વિભાગના તત્વોમાં કેટલા સમૂહો આવેલા હોય છે? તો S વિભાગના તત્વો છે ને એની અંદર બે સમૂહો આવેલા હોય છે, સમૂહ 1 અને સમૂહ 2. હવે જુઓ ખાસ, આ આપણું આવર્ત કોષ્ટક આ રીતે આવેલું છે. બરાબર. આ એક સાદું આવર્ત કોષ્ટક આપણી પાસે. તેમાં આ વિભાગ જે છે ને એને S વિભાગ કહેવામાં આવે. આ વચ્ચેનો જે વિભાગ છે ને D વિભાગ થશે. આ જે છે એને P વિભાગ કહેવાય, આને શું કહેવાય? F વિભાગ. બરાબર. કેમ? તો જો ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત આપણે 1 નું કાઢી નાખીએ. બરાબર. એટલે 1 પેલું શક્તિ સ્તર કાઢી નાખીએ, કારણ કે એમાં બે તત્વો છે. એટલે આપણે નીચેથી શરૂઆત કરીએ તો અહીં શું હશે? 2s1. બરાબર. પછી આગળ જાશો એટલે એક ક્વોન્ટમ એક પરમાણુ ક્રમાંક વધી જશે, એક ઇલેક્ટ્રોન વધી જશે સાથે સાથે, તો અલ્ટિમેટલી શું થશે? 2s2. તો આ બંનેના અંતિમ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? S કક્ષકની અંદર. એટલે એને S વિભાગનું તત્વ કહેવામાં આવે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન જે આવશે એ S કક્ષકમાં જશે નહીં જાય, કારણ કે 2s પછી શું આવે છે? 2p.
બરાબર? તો એ ડી વિભાગ પણ નહીં કહેવાય, એટલે આ વચ્ચે ગેપ છે. ખબર પડી? 2s પછી ડાયરેક્ટ ક્યાં જાય છે? 2p ની અંદર. તો 2p1 થી 2p6 સુધી. ખબર પડી કે નહીં? બરાબર? તો અહીંયા કેટલા સમૂહો આવ્યા આપણી પાસે? 1s અને 2s, એટલે કે 1 and 2. બરાબર? બે સમૂહ આપણી પાસે આવ્યા. હવે આની નીચે શું હશે? તો કે 3s. બરાબર? 3s1 અને 3s2. પછી અહીં શું હશે? 4s1 અને 4s2. પછી અહીં નીચે શું હશે? જો આખું કહી દઉં તમને. અહીંયાથી આપણે લીટીને થોડી નીચે કરી. બરાબર? હવે જો 3s1 3s2 પછી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3p1. બરાબર? એટલે 3p1 વચ્ચે ગેપ આવી ગયો કે નહીં? આપણી ઇલેક્ટ્રોન રચના યાદ હશે તમને, sp sfdp. બરાબર? તો f વિભાગના તત્વો આવી રીતે વાત કરીશું. બરાબર? અલ્ટિમેટલી f 4s 4s2 અને હવે શેમાં જશે ઇલેક્ટ્રોન? 4s પછી 3d માં જાય, એટલે d વિભાગ શરૂ થાય વચ્ચે આવે. તમને એમ થાય સર s પછી p કેમ ના મૂક્યો? કારણ કે ઇલેક્ટ્રોન રચના એ મુજબ આવતી નથી. તો s પછી શું આવશે? 3d. તો અહીંયા 3d 1 થી લઈ અને 3d 10 સુધી આવશે. પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4p ની અંદર. બરાબર? તો અહીંયા 4p1 થી 4p6 સુધી. બરાબર? ક્લિયર? તો આ રીતે આપણે આખો વિભાગ આવેલો છે. તો આ ડી વિભાગ આખો બની ગયો કે નહીં? બરાબર? તો અહીંયા જોજો. હવે f કક્ષક કેમ નીચે છે એની વાત આપણે કરી દઈએ. તેની વાત આપણે અગાઉ કરી ગયા છીએ. બરાબર? એ ક્યાંથી આવશે? 6 થી આવશે. બરાબર? 5 હું છોડી દઉં છું. 6 થી આવશે. 6s1 6s2. હવે ક્યાં જશે? 4f માં. યાદ છે? n-2. બરાબર? તો 4f માં જશે. તો અહીંયાથી જે તત્વો છે આ જગ્યાએથી તત્વોની કટ લાગે છે ક્યાં? નીચે. બરાબર? એટલે અહીંયાથી જે 4f કક્ષક છે એ ક્યાં આવી જશે? નીચે. 4f1 થી લઈને 4f14 સુધી. કારણ તો જો એને અહીંયા વચ્ચે દર્શાવે તો આવર્ત કોષ્ટક બિનજરૂરી લાંબુ થઈ જાય. વચ્ચે 14 તત્વો આવી જાય. બરાબર? એટલા માટે એને નીચે દર્શાવેલા છે, જેથી કરીને આવર્ત કોષ્ટકના અભ્યાસમાં આપણને સરળતા રહે, આવર્ત કોષ્ટકને દર્શાવવામાં પણ આપણને સરળતા રહે. છતાં પણ આપણે આવર્ત કોષ્ટકને આડા પેજમાં દર્શાવવું પડે છે. તમને ખ્યાલ છે? બરાબર? હવે આ વચ્ચે આવી જાય તો એક પિન પેજમાં પણ આખું આવર્ત કોષ્ટક આવે નહીં. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? આ પૂરું થાય પછી ક્યાં આવશે? 5d ની અંદર. તો 5d1 થી 5d10 સુધી. પછી ક્યાં જશે? 6p1 થી 6p6 સુધી. ક્લિયર? આ રીતે તમારો આખો આવર્ત કોષ્ટક બનાવ્યું છે. ખબર પડી ગઈ છે હવે વિભાગો કેવી રીતે આવ્યા. તો આની અંદર 1 2 ડી વિભાગમાં અહીંથી શરૂ થશે 3 થી લઈ અને 12 સુધી, અને અહીંયા કેટલા થશે? તો કે 13 થી લઈ અને 18 સુધીના સમૂહ. બરાબર? આને કોઈ સમૂહ લાગુ પડતા નથી. આપણે પહેલા જ વાત થઈ ગઈ છે. બીજી એક વાત પણ તમને કરી દઉં કે અલ્ટિમેટલી તમારી પાસે આટલા સમૂહો છે. બરાબર? દરેકની વાત આપણે દરેક વિભાગમાં કરીશું. એટલે આ વસ્તુ તમને મગજમાં બેસી જવી જોઈએ. એટલે આ પોઈન્ટ હવે બીજી વાર હું તમને કહીશ નહીં. ક્લિયર? એક નવો પોઈન્ટ, કયા વિભાગમાં કેટલા સમૂહ હોય? દાખલા તરીકે હું તમને એમ કહું કે S વિભાગમાં કેટલા સમૂહ હોય? 2. યાદ નથી રાખવાનું. S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો કેટલા સમૂહો હશે? 2. D વિભાગમાં કેટલા સમૂહો હશે? તો D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. તો કેટલા સમૂહો હશે? 10. તો ગણી લેજો 3 થી લઈને 12 સુધી. બરાબર? 3 4 5 6 7 8 9 10 11 અને 12 થઈ ગયા 10 સમૂહો. બરાબર? અલ્ટિમેટલી ક્લિયર? P વિભાગમાં કેટલા સમૂહો હશે? શું જોવાનું? એના ઇલેક્ટ્રોન. P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો એમાં કેટલા સમૂહો હશે? 6 સમૂહો હશે. બરાબર? તમને એમ પૂછે કે F વિભાગમાં તત્વોની જે હરોળ છે એમાં કેટલા તત્વો હશે? તો F કક્ષકમાં કેટલા સમાય? 14 ઇલેક્ટ્રોન. તો 14 તત્વો હશે. ખબર પડી? આ રીતે યાદ રાખવાનું છે. એટલે એની પછીનો જે મુદ્દો છે એ પણ તમને ખ્યાલ આવી જાય. એટલે આ બે સમૂહો અને સમૂહોની સંખ્યા. ખબર પડી? બરાબર? એટલે આ બે પોઈન્ટ તો તમારે યાદ નથી રાખવાના, એને એક સિક્વન્શિયલ રીતે સમજી અને ગોઠવી દેવાના છે. ક્લિયર થઈ ગઈ છે બધી વાત? બરાબર? હવે આગળ વધીએ. આ બે સમૂહો છે, એમાં સમૂહ 1 અને સમૂહ 2. તો આ પોઈન્ટ જે છે ને આપણા નામ વાળો હશે. નામ એટલે બે સમૂહો છે તો એને જો કોઈ નામ આવતા હોય તો આપણે આ પોઈન્ટની અંદર લખીશું. સમૂહ 1 ને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ સમૂહ, અને સમૂહ 2 ને આપણે કહીએ છીએ આલ્કલી અર્થ ધાતુ. ઘણા અર્ધ લખી નાખે છે, અર્ધ નહીં, અર્થ ધાતુ સમૂહ આવેલો છે. આલ્કલી ધાતુ અને આલ્કલી અર્થ ધાતુ. બરાબર? નામ આપી દીધા આપણે. નેક્સ્ટ પોઈન્ટ આપણો હશે હંમેશા સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનો હશે, કારણ કે દરેકની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન રચના ગ્રેજ્યુઅલી વધે છે.
એટલે સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના શું થશે NS1, સમૂહ 2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે NS2. હવે હું આખા S વિભાગની ઇલેક્ટ્રોન રચના લખું તો આ બેનું કોમ્બિનેશન શું લખી શકું NS122. ખબર પડી? એટલે મેં લખ્યું છે તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે 1s122. ક્લિયર? નેક્સ્ટ માં લઈએ. આ વિભાગમાં પ્રબળ ધાતુઓનો સમાવેશ થાય છે. મિત્રો એક વાત યાદ રાખજો કે આવર્ત કોષ્ટકની અંદર લગભગ મોટા ભાગની ધાતુઓ છે. ક્લિયર? અધાતુઓ ખૂબ ઓછા છે. વાયુરૂપ તત્વો તો લગભગ 11 જેવા જ છે. બરાબર? તો એ સમજી લેજો. મોટા ભાગના ધાતુઓ જો આ ધાતુઓનો સમૂહ, આ ધાતુઓનો સમૂહ, આ ધાતુઓનો સમૂહ. એક પણ તત્વ એવું નથી જે અધાતુ હોય કે અર્ધ ધાતુ. 1 2 and 3 આ બધા વિભાગો જે મોટા મોટા વિભાગો છે તે. પી વિભાગમાં પણ ધાતુઓ છે. ખબર પડી? ત્યાં ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે અને અર્ધ ધાતુઓ પણ છે, નિષ્ક્રિય પણ છે. એટલે મિક્સચર આમાં છે. એટલા માટે પી વિભાગના છે ને બે ચેપ્ટર છે આપણી પાસે, પી વિભાગ 1 અને પી વિભાગ 2. બરાબર? તો મિક્સચર આમાં છે. આ બધાની અંદર મુખ્યત્વે ધાતુ સમૂહો આવેલા છે. આ બધાનો ઇન્ડિવિડ્યુઅલ અભ્યાસ કરવાના છે. દાખલા કે એસ વિભાગના તત્વો 11મા ધોરણમાં ચેપ્ટર છે, પી વિભાગના તત્વો 1 11મા ધોરણમાં ચેપ્ટર છે, પી વિભાગ 2 12મા, ડી અને એફ વિભાગ 12મા ધોરણની અંદર. બરાબર? તો ઘણી બધી માહિતી આપણે ત્યાં લેવાના છે. ક્લિયર? એટલે આ પોઈન્ટની સિક્વન્સ આની જ રહેશે. આ વિભાગમાં પ્રબળ ધાતુઓનો સમાવેશ થાય છે માટે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુ એટલે શું? તો કે ધાતુના ગુણધર્મમાં આપણે વધારે ડીપમાં ભણીશું. પણ ધાતુ એટલે શું? ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર? એક કહેવત છે કે સિંહ કોઈ દિવસ ખડ ના ખાય, સિંહ. બરાબર? તો એમ ધાતુ કોઈ દિવસ ઇલેક્ટ્રોન મેળવે નહીં, હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધાત્વિક ગુણધર્મ કોને કહેવાય? તો તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને શું કહેવાય? ધાત્વિક ગુણધર્મ. એ રીતે ઇવેલ્યુએટ કરી શકો તો અલ્ટિમેટલી ધાતુ છે તેને ગુમાવવાનો પ્રબળ ગુણધર્મ હોય. બરાબર? જરૂરી ગુણધર્મો લખેલા છે, બાકીના ગુણધર્મો આપણે આગળ જોવાના છે. નેક્સ્ટ માં જોઈએ. આ તત્વો ખૂબ જ સક્રિય હોવાના કારણે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. તમને ખ્યાલ હશે, તમે આને તો ઓળખતા જ હશો, ખાસ સોડિયમ. બરાબર? સોડિયમને તમે પાણીમાં નાખો, જબરજસ્ત ધડાકા સાથે શું કરે? ઉગ્ર પ્રક્રિયા કરે, હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને બ્લાસ્ટ થાય. ક્લિયર? તો એટલા બધા સક્રિય, બધા તત્વો સક્રિય છે. ઇવન તમને કહો ને સોડિયમ જે છે ને હજુ સારું છે, એની નીચેના તત્વો તો એના કરતા પણ વધારે ધાત્વિક ગુણધર્મ ધરાવે. ઉપરથી નીચે તરફ જાવ ને ધાત્વિક ગુણધર્મ વધે. તો સોડિયમ તો ક્યાં છે? લિથિયમ પછી ડાયરેક્ટ સોડિયમ આવી જાય છે. હજી એની નીચે તો ઘણા બધા છે. તો એની વૃત્તિ આના કરતા પણ કેવી હશે? વધારે હશે. ક્લિયર? તો સોડિયમ સક્રિય છે બીજા, એટલે ઉગ્ર પ્રક્રિયા કરે, ખૂબ જ સક્રિય છે. એટલા માટે કોઈ દિવસ મુક્ત સ્વરૂપે ના મળે. બરાબર? કોઈને કોઈ સંયોજિત સ્વરૂપે મળે. તેઓ મુખ્યત્વે આયનિક સંયોજનો બનાવે છે. આનું એક સંયોજન તમને ખ્યાલ જ છે, NaCl, કે જે દરરોજ આપણે ખોરાકની અંદર લઈએ છીએ, સોડિયમ ક્લોરાઇડ મીઠું. બરાબર? તો એ અલ્ટિમેટલી તમને ખ્યાલ છે. ક્લિયર? બરાબર? તો આની વાત આપણે કરી લીધી. હવે નેક્સ્ટ સમૂહ ઉપર આપણે જે મોટા ભાગના પોઈન્ટ આ જ રીતે હશે. બરાબર? એટલે મેં તમને આ વસ્તુ પહેલા સમજાવી દીધી કેવી રીતે તમારે મગજમાં રાખવાનું છે. આ મગજમાં બેસી જશે તો પોઈન્ટ્સ મોટા ભાગના તમને મગજમાં બેસી જાય. થોડાક પોઈન્ટ તમારે જોઈ અને યાદ રાખવા પડશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ વિભાગની જો ચર્ચા કરીએ મિત્રો, પી વિભાગ. બરાબર? તો આપણી સિક્વન્સ એ મુજબ રહેશે. તો જો જે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાતો હોય તેને શું કહેવામાં આવે છે? પી વિભાગના તત્વો. પી વિભાગમાં 6 સમૂહો આવેલા હોય છે. મેં તમને યાદ રાખવાની ટ્રીક કીધી, જેટલા ઇલેક્ટ્રોન તે કક્ષકમાં સમાતા હોય તેટલા સમૂહો એની અંદર હોય. તો કેટલા હશે? 6 સમૂહો હશે. કયા કયા સમૂહો? તો હમણાં મેં આકૃતિ દોરેલી હતી, 13 થી લઈ અને 18 સુધીના જે સમૂહો છે એ સમૂહો જે છે એ પી વિભાગની અંદર આવે. હવે શું આવશે? સમૂહોના નામ. તો એના નામ માટેની આટલી વિગતો છે. તેના નામ જે છે ને મોટા ભાગે તેના પ્રથમ તત્વના આધારે આપવામાં આવે. કેવી રીતે? તો જો એમાં એક પહેલો સમૂહ જે છે એ બોરોનનો છે. બરાબર? બટોલ ગેઇન થેલી મેં તમને કીધું હતું. બરાબર? તો બોરોનનો સમૂહ છે તેને બોરોન સમૂહ કહેવામાં આવે. પછી બોરોન પછી કોણ આવે? કાર્બન. બરાબર? તો કાર્બનના સમૂહને કાર્બન સમૂહ કહેવામાં આવે. બરાબર? પછીનો સમૂહ જે છે એ નાઇટ્રોજનનો છે, તો નાઇટ્રોજનનો સમૂહ નાઇટ્રોજન સમૂહ તરીકે ગણવામાં આવે. પછી ઓક્સિજન છે તો ઓક્સિજન સમૂહ તરીકે ગણવામાં આવે. પછી ફ્લોરિન છે તો ફ્લોરિન સમૂહ તરીકે તમે ગણવામાં આવે. પણ એમાં પણ કેટલાક તત્વોના આપણા નામ આપેલા છે. કયા કયા? તો સમૂહ 16 જે છે ને, એટલે કે ઓક્સિજન વાળો સમૂહ,
એને કહેવામાં આવે છે ચાલ્કોજેન, બરાબર. પછી સમૂહ 17 જે છે ને એને કહેવામાં આવે છે હેલોજેન. અને સમૂહ 18 જે છે કે જે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે, શૂન્ય સમૂહ છે, એને નિષ્ક્રિય વાયુ સમૂહ પણ કહેવાય છે, શૂન્ય સમૂહ પણ કહેવામાં આવે છે, અને ઉમદા વાયુઓનો સમૂહ એટલે કે નોબલ ગેસ નો સમૂહ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ વસ્તુના 3 નામ છે, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, તમને ખ્યાલ જ છે. ક્લિયર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. શું હોય છે? ઇલેક્ટ્રોન રચના. તો તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે NS2 Np126 હોય છે. ક્લિયર. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને આવડી ગઈ. આ સમૂહમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ બધા તત્વો આવેલા હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. આમાં બધી મિક્સચર છે, ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુઓ પણ છે, બરાબર. હવે કેવી રીતે બદલાય છે એ આપણે ધાત્વિક ગુણધર્મની પછીનો ક્વેશ્ચન છે એની અંદર વાત કરીશું. સમૂહ 18 માં સમૃદ્ધ કોષ રચના હોવાના કારણે તેમાં રહેલા તત્વો રાસાયણિક રીતે કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. આની વાત થઈ. જો અહીંયા સુધી આવી ગયા પછી આપણે કેટલાક ગુણધર્મોની વાતો કરીશું. તો એ ગુણધર્મો માટે દરેક માટે અલગ પોઈન્ટ હશે, બરાબર. આના માટેનો પોઈન્ટ શું છે? સમૂહ 18 જે છે ને એના તત્વો સમૃદ્ધ કોષ રચના ધરાવે છે. સમૃદ્ધ કોષ રચનાનો મતલબ શું થાય? કે કોષ રચના પૂર્ણ થાય છે. તમને ખ્યાલ હશે કે અલ્ટિમેટલી કોઈ પણ તત્વ પછી તમે p કક્ષકને ફૂલ કરો ને 6 p6, બરાબર, એટલે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના આવે. ના ખબર હોય તો જોઈ લેજો, બરાબર. તો ત્યારે શું થાય? નિષ્ક્રિય વાયુ પૂરો થઈ જાય. નિષ્ક્રિય વાયુ પછી તમે જાઓ ને એટલે અલ્ટિમેટલી તમારો નિષ્ક્રિય વાયુ બદલાય છે. દાખલા તરીકે માનો કે હું 10 નંબર સુધી આવું ત્યાં સુધી મારી પાસે શું હશે? He, બરાબર. હિલિયમ. હિલિયમ પછી શું આવશે? 2s2 2p6. 10 થઈ ગયા. હવે માનો કે હું 11 નંબરનું તત્વ લખું તો 11 નંબરના તત્વમાં He નહીં હોય, ત્યાં શું હશે? Ne આવી જશે, બરાબર. તો અહીંયા શું આવી જશે? Ne. પછી શું આવશે? 3s1, પછી 3s2. એવી રીતે આ આગળ જતા જતા, બરાબર, 3s2 અને 3p6 થઈ જશે. એટલે કોણ આવી જશે? HNN પછી Ar આવી જશે, આર્ગોન, બરાબર. અહીંયા આર્ગોન આવી ગયો. હવે આર્ગોન પછી માનો કે તમારે 18 નંબર ને પછી 19 નંબર લખવો હોય તો 19 નંબરમાં નિષ્ક્રિય વાયુ બદલાઈ જશે. કોણ આવી જશે? આર્ગોન. એટલે આ જે નિષ્ક્રિય વાયુઓ છે ને ત્યાં તમારી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થાય છે. એટલા માટે એને સમૃદ્ધ કોષ રચના કહેવામાં આવે. અને સમૃદ્ધ કોષ રચનાની સ્થાયિકતા સૌથી વધારે, બરાબર. નિષ્ક્રિય વાયુ જેવી રચના જ્યારે તમને મળે ને ત્યારે સૌથી વધારે સ્થાયિકતા મળે. આપણે અગાઉ પણ જોઈ ગયેલા છીએ. તો અલ્ટિમેટલી ત્યાં સૌથી વધારે સ્થાયી તત્વો આવેલા હોય. સ્થાયિકતાનો મતલબ થાય સક્રિયતા હોતી નથી. તો આ તત્વો કેવા હોય છે? એકદમ નિષ્ક્રિય હોય છે. એટલે જ એને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે. વાયુ શા માટે? તો કે બધા તત્વો HNER, CaRexCr બધા કેવા છે? વાયુ છે, બરાબર. શૂન્ય સમૂહ, રિએક્ટિવિટી કેવી છે? શૂન્ય, બરાબર. ઉમદા, ઉમદાનો મતલબ નોબલ ગેસ છે, બરાબર. કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી એટલે એનો ઉપયોગ પણ છે. અલ્ટિમેટલી આપણી પાસે જે જૂના લેમ્પ હતા ફિલામેન્ટ વાળા, એ ફિલામેન્ટ વાળા લેમ્પની અંદર, બરાબર, નબળી કક્ષાનો લેમ્પ હોય તો એમાં હિલિયમ ભરેલો હોય. થોડુંક સારી કક્ષાનો લેમ્પ હોય તેમાં આર્ગોન ભરેલો હોય. મોટા ભાગે આર્ગોન હશે, બરાબર. અને જો તમે હેલોજન લેમ્પ લઈ આવો કે જે ગાડીની અંદર ફિટ કરવામાં આવે છે તો એની અંદર ઘણીવાર ક્રિપ્ટોન ભરેલો હોય છે. ક્રિપ્ટોન લેમ્પ પણ એને કહેવામાં આવે કે જે વ્હાઇટ લાઇટ પ્રોડ્યુસ કરે. તો એના ઉપયોગ પણ હોય છે, પણ અલ્ટિમેટલી રાસાયણિક પ્રક્રિયાઓ કરતા નથી. નેક્સ્ટ, S આ ખાસ ધ્યાન રાખજો. આના ઉપરના આપણી પાસે MCQ પણ આવે છે. બહુ સિમ્પલ છે. S અને P એટલે બે વિભાગો આપણે જોઈએ. S અને P વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે. એટલે S અને P વિભાગ જે છે ને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે. પ્રતિનિધિનો મતલબ શું થાય? રિપ્રેઝન્ટેશન, બરાબર. એટલે રિપ્રેઝન્ટ કરે છે કોને? મેં તમને કીધું એમ કે અલ્ટિમેટલી S વિભાગના તત્વો છે પ્રબળ ધાત્વિક ગુણધર્મ ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રબળ. અને P વિભાગના તત્વો સુધી તમે પહોંચો ને એટલે કેવા થઈ જાય? છેલ્લે તો નિષ્ક્રિય બની જાય, બરાબર. P વિભાગના તત્વો ઇલેક્ટ્રોન મેળવવા માટે જાણીતા છે. S વિભાગના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જાણીતા છે. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું પ્રતિનિધિત્વ અને ઇલેક્ટ્રોન મેળવવાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એમ ગણો તો બે વિરોધાર્થી ગુણધર્મો ધરાવતા પ્રતિનિધિ તત્વો છે, ગુમાવવા અને મેળવવા માટે, બરાબર. એટલે એને સંયુક્ત રીતે આપણે પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. ક્લિયર, બરાબર. તો આ આપણે P વિભાગની વાત કરી. હવે આપણે કોની વાત કરીશું? D અને F વિભાગના તત્વોની. ક્લિયર.